નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર વિશ્વમાં સુરત શહેરનો ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રસિદ્ધ છે અને સુરત શહેરને ટેક્સટાઇલ સિટી પણ કહેવામાં આવે છે. છેલ્લા 3-4 મહિનાની અંદર બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા સર્જાઈ છે. કટ્ટરવાદીઓ ત્યાં સત્તા ઉપર આવી ગયા છે. કટ્ટરવાદીઓનું ચલણ છે. એ લોકો ત્યાં હુમલાઓ કરે છે, લોકો ઉપર, મંદિરો ઉપર હુમલાઓ કરે છે, જેના કારણે બાંગ્લાદેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એને બહુ મોટો ફટકો પડ્યો છે. અને આ જે ફટકો પડ્યો છે બાંગ્લાદેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને, એના કારણે ઇન્ડિયાના ટેક્સટાઇલ ઉદ્યોગને એક્સપોર્ટથી માંડી અને ગાર્મેન્ટ એક્સપોર્ટમાં ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે. હમણાં એવી વાત પણ એક સામે આવી રહી છે કે બાંગ્લાદેશમાં આપણા કાપડનો વિરોધ કરવા માટે સાડીઓ સળગાવવામાં આવી છે. આ બધી જ વાતો અને બાંગ્લાદેશના ટેક્સટાઇલ ઉદ્યોગની વર્તમાન સ્થિતિ એ અંગે વિશદ ચર્ચા કરવા માટે આપણી સાથે સુરત શહેરના જાણીતા ટેક્સટાઇલ એન્ટરપ્રિન્યોર અને સામાજિક કાર્યક્રમ અને રાષ્ટ્રીય આશા મંચ જેવા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા કુમારી આશા દવે જોડાયા છે. આશાબેન, આપનું સ્વાગત છે. નમસ્કાર કિરીટભાઈ. નમસ્કાર જી. તો આશાબેન, આ જે બાંગ્લાદેશના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઉપર જે અત્યારે સંકટ આવ્યું છે, એના કારણે ઇન્ડિયન, ખાસ કરીને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને કેટલો અને કઈ રીતનો બેનિફિટ મળી રહ્યો છે? કિરીટભાઈ, એવું છે ને કે આપણે માત્ર સુરત નહીં પરંતુ આખા વિશ્વને લઈને એક વિચાર મૂકવો પડશે. આજે આપણે પરિસ્થિતિ જોઈએ તો ગાર્મેન્ટનું જે વિશ્વમાં જે ઉત્પાદન છે કે ખપત છે એ $1.8 ટ્રિલિયન ની છે. હવે એ ઉત્પાદન ને એ ખપત માટે અગર લાર્જેસ્ટ આપણે પકડીએ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર, જેના માટે રો મટીરિયલમાં ફેબ્રિક વપરાય અને એના રો મટીરિયલમાં યાન વપરાય, અને એમાં પણ કોટન અને સાથે સાથે સિન્થેટિકનો ઉપયોગ વધુ થઈ ગયો છે કમ્પેર ટુ કોટન એના પ્રોડક્શનના પ્રમાણે. તો સુરત અને સુરતના સરાઉન્ડિંગ એરિયામાં જે સિન્થેટિક મેન્યુફેક્ચરર છે યાનના અને ફેબ્રિકના, એની બહુ મોટી માર્કેટ બાંગ્લાદેશ હતી. કેમ કે એ લોકો બાંગ્લાદેશમાં એને એક્સપોર્ટ કરતા હતા, યાનને બી એક્સપોર્ટ કરતા હતા, સાથે સાથે ફેબ્રિકને બી એક્સપોર્ટ કરતા હતા. અને એ જે માર્કેટ છે એ આજે આ પોલિટિકલ અસ્થિરતાના કારણે એ ડિસ્ટર્બ થઈ છે. એમાં બહુ મોટો કહીએ તો ફટકો લાગ્યો છે હમણાં એટ પ્રેઝન્ટ. પણ આ ટેમ્પરરી છે, કારણ કે જે 1.8 ટ્રિલિયન ગાર્મેન્ટની ડિમાન્ડ છે આખા વિશ્વમાં, એ તો કન્ટિન્યુ રહેવાની જ છે. તો એ ગાર્મેન્ટની પૂર્તિ કરવા માટે હવે જે દેશો આગળ આવશે એ છે ચાઇના, વિયેતનામ, ઇન્ડોનેશિયા અને ભારત. ભારતમાં જો કે ગાર્મેન્ટનું મેન્યુફેક્ચરિંગ હજુ થોડું સ્લો છે, કારણ કે બાંગ્લાદેશ ને બીજા બધા દેશોથી ઘણું બધું માત્રામાં ગાર્મેન્ટ ત્યાં જતું હતું, યુરોપ અને અમેરિકા અને બીજા દેશોમાં. અને આખા વિશ્વમાં પણ જોઈએ તો ટેક્સટાઇલના ઉત્પાદક અને ગાર્મેન્ટના ઉત્પાદક આ આપણા 3-4 દેશ જ છે. શ્રીલંકા પકડીએ, ઇન્ડોનેશિયા પકડીએ, ઇન્ડિયા પકડીએ, બાંગ્લાદેશ પકડીએ. એટલે આપણે જ્યારે બાંગ્લાદેશમાં અસ્થિરતા આવી છે તો ટેમ્પરરી, તો આજની પરિસ્થિતિમાં જોઈએ તો એકવાર આપણા પ્રોડક્શનને જરાક ઝટકો લાગશે, પરંતુ એ બહુ ટેમ્પરરી છે. સાથે સાથે અગર ભારતના મેન્યુફેક્ચરર, ખાસમાં સુરતના મેન્યુફેક્ચરર્સ, એ લોકો ગાર્મેન્ટના તરફ વળશે તો બહુ મોટી એક સ્કોપ દેખાય છે, જે આપણે જે અપૂર્તિ છે એને પૂરી કરી શકીએ છીએ. અને એના જોડે જ એક બહુ મોટું વેક્યુમ જે આપણા એમ્પ્લોયમેન્ટ છે, એ એમ્પ્લોયમેન્ટને પણ આપણે બહુ સરભર કરી શકીએ છીએ. એટલે નો ડાઉટ આજથી આ પરિસ્થિતિ પણ, કેમ કે 20 તારીખે 20 જાન્યુઆરીએ ટ્રમ્પ શપથ લેવાના છે, બેસવાના છે અમેરિકામાં, તો એનો અસર બાંગ્લાદેશ પર શું પડે છે, શું આ સરકાર જે યુનુસની સરકાર છે એ રહે છે, નથી રહેતી, અથવા થોડી વીક પડે છે, તો એના પછી જ રિયલ પરિસ્થિતિનું જાણકારી આવશે. પરંતુ આજની ડેટમાં તો ભારતને અને સુરતના મેન્યુફેક્ચરરને થોડોક આઘાત થયો છે. સુરતના મેન્યુફેક્ચરરને એ રીતે આઘાત થયો છે, પરંતુ જે બાંગ્લાદેશમાંથી જે એક્સપોર્ટ થતી હતી
અથવા તો બાંગ્લાદેશમાંથી જે આપણે ઇમ્પોર્ટ થતું હતું, ચાઇનાનું યાન હોય કે ચાઇનાના જે અમુક ખાસ પ્રકારના કાપડ છે, એ પણ બાંગ્લાદેશમાંથી અહીંયા આવતા હતા. બરોબર છે. તો એના અંદર શું ફરક પડ્યો છે, અને ખાસ કરીને ચાઇનાનો રૂટ જે બંધ થયો, વાયા બાંગ્લાદેશનો જે રૂટ હતો ચાઇનાનો, એ બંધ થયો, તો એના કારણે એડવાન્ટેજ સુરત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઓર ડિસએડવાન્ટેજ? આપણને 100% આનો બેનિફિટ એ રીતે થશે કે આપણે એક્સપોર્ટ્સમાં આપણે નવી માર્કેટ વેન્ચર કરી શકીએ છીએ, નવા ગ્રાહક શોધી શકીએ છીએ. અગર આ પરિસ્થિતિમાં સુરતના મેન્યુફેક્ચરર્સ થોડું ફાસ્ટ મૂવ કરે તો આપણને વર્લ્ડમાં નવા માર્કેટ ઓપન આઉટ થઈ શકે છે. અને જે આપણે જે બાંગ્લાદેશના રૂટથી જે એક્સપોર્ટ કરતા હતા, એટલે આપણું કાપડ કે યાન બાંગ્લાદેશમાં જઈને પછી રી એક્સપોર્ટ થતું હતું, એની જગ્યા આપણે નવી માર્કેટો ઓપન આઉટ કરી શકીએ છીએ. તો એ રીતે એક થોડોક લાભ થશે. પરંતુ એટ પ્રેઝન્ટ તો જે એક નવી માર્કેટ શોધવી અને એના ઉપર વિશ્વાસ કરીને એક મોટો ધંધો સ્થાપિત કરવો, એમાં ડેફિનેટલી ટાઈમ લાગે. એટલે 6 મહિના જેવો સમય તો આપણે વેટ એન્ડ વોચ, એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીનો મહિનો હું પકડું છું કે જ્યારે ટ્રમ્પ સરકાર ત્યાં થોડી એસ્ટાબ્લિશ થઈ જાય. કેમ કે જેમ જ એ સરકાર આવશે તો જે બાઇડનની નીતિ છે અને ટ્રમ્પની નીતિ છે, બંને બહુ ડિફરન્ટ છે. આપણે સિરિયામાં જોઈ જ રહ્યા છીએ. તો એ જ પરિસ્થિતિ એમણે પોતાના ઇલેક્શનના સ્પીચમાં પણ બાંગ્લાદેશ પર, હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે એના વિષયમાં ચર્ચા કરેલી ટ્રમ્પ સાહેબે. તો એ પરિસ્થિતિનું બી કંઈક ડિફરન્ટ નિર્માણ થાય. કદાચ શેખ હસીનાજી પાછા જઈને ત્યાં રીએસ્ટેબ્લિશ થાય તો પરિસ્થિતિઓ પાછી બદલાઈ બી શકે છે. એટલે આટલું ફાસ્ટ વર્લ્ડ મૂવ કરી રહ્યો છે કે આ પરિસ્થિતિમાં એકદમ આપણે કહીએ કે અચાનક જ આપણને બહુ લાભ થઈ જવાનો છે, તો એ મને નથી દેખાતું. પરંતુ યસ, આ પરિસ્થિતિમાં જે સારા એસ્ટેબ્લિશ્ડ મેન્યુફેક્ચરર્સ છે ને ઘર છે, એ લોકો ડેફિનેટલી એક સારી માર્કેટ શોધી શકે છે. જી, આપણે ખાસ કરીને વાત કરીએ તો સુરતની અંદર જે સિન્થેટિક કપડું બને છે, એ સિન્થેટિક કપડામાં ખાસ કરીને બુરખા છે અથવા તો બીજા જે ડ્રેસ મટીરિયલ છે, સૂટનું કપડું જેને આપણે કહીએ છીએ, તો એ બધું જ મોટા ભાગનું એક્સપોર્ટ જે આપણું છે એ પાકિસ્તાનમાં પણ છે, મોટા પ્રમાણમાં છે પાકિસ્તાનમાં, અફઘાનમાં પણ જાય છે, ઈરાન ઈરાકમાં પણ એ કપડું જાય છે. એ વાયા દુબઈની ચેનલથી પણ ફોરેનમાં પણ એક્સપોર્ટ થાય છે, કે ફોરેનની અંદર પણ આજે મુસ્લિમોની વસ્તી એટલી છે કે એ લોકો ત્યાં બુરખાથી માંડી અને ચમક દમક વાળા જે કપડાં પહેરવાનો એ લોકોનો પરંપરા છે, એ પરંપરા પ્રમાણે તો યુરોપિયન કન્ટ્રીમાં પણ એ કપડું જાય છે, પણ એ વાયા દુબઈ થઈને જાય છે. અને પાકિસ્તાનની સાથે આપણે ત્યાંથી ડાયરેક્ટ જાય છે કપડું. બાંગ્લાદેશમાં પણ ડાયરેક્ટ જતું હતું, એ આજના તબક્કે બંધ છે. તો આવા સંજોગોની અંદર વાયા દુબઈની ચેનલ ખોલી અને બાંગ્લાદેશમાં એન્ટર થઈ શકાય, અથવા તો પાકિસ્તાન થઈ અને અથવા તો શ્રીલંકા થઈને કોઈ પણ જગ્યાએથી અથવા ચાઇનાથી કોઈ પણ જગ્યાએથી આપણે ઘૂમી ફિરાવી અને પણ માલ ત્યાં બાંગ્લાદેશમાં ડમ્પ કરી શકીએ એવી સંભાવના ખરી? બાંગ્લાદેશમાં હમણાં આપણે ડમ્પ પણ કરી દઈશું માલને તો લાભ શું? કારણ કે આજની પરિસ્થિતિ ત્યાં અરાજકતા છે. તો જે ત્યાંના મેન્યુફેક્ચરર્સ છે એ લોકો પોતાની ઇન્ડસ્ટ્રી પ્રોપરલી ચલાવી શકે છે કે નહીં, એ પહેલા જોવાનું રહેશે. એટલે આજની પરિસ્થિતિમાં આપણે બાંગ્લાદેશમાં તો મને નથી લાગતું કે આપણા મેન્યુફેક્ચરર્સ ત્યાં મટીરિયલને ડમ્પ કરવા જશે. એના કરતા એ લોકો પોતે દુબઈના રૂટથી વર્લ્ડમાં ટ્રેડિંગ કરવાનું પ્રેફર કરશે. એટલે એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી સારા મેન્યુફેક્ચરર્સને, આપણા જે એસ્ટેબ્લિશ્ડ મેન્યુફેક્ચરર્સ છે એ લોકો માટે ખુલી રહી છે. પરંતુ જે લોંગ ટર્મ પોલિસીના પ્રમાણે જે આપણા મેન્યુફેક્ચરર ચાલતા હોય છે, આપણા જે ઘર છે બધા મેન્યુફેક્ચરર્સના, એક લોંગ ટર્મ પોલિસી પર ચાલતા હોય છે. એ લોંગ ટર્મ પોલિસી ઓપન આઉટ થશે ફરવરીના મહિનામાં જ, જ્યારે થોડીક વર્લ્ડની પરિસ્થિતિઓ એક સ્થિરતા ઉપર આવે. આજે તો બાંગ્લાદેશ ટોટલી અસ્થિર છે. યુનસ સરકાર બી રહેવાની છે કે નહીં એ બી કઈ ખબર નથી. એટલે આજની પરિસ્થિતિમાં, કેમ કે બહુ મોટા પ્રમાણમાં આપણે ત્યાંથી યાન, સિન્થેટિક ફેબ્રિક, કેમિકલ્સ, કેમ કે ત્યાં લેબર બહુ સસ્તી છે, એટલે મેન્યુફેક્ચરર્સ બહુ મોટા પ્રમાણમાં કામ કરતા હતા બાંગ્લાદેશમાં. આપણો બહુ મોટો બિઝનેસ હતો. એટલે આજની પરિસ્થિતિમાં એ બિઝનેસ કશે ને કશે હોલ્ટ પર આવ્યો છે.
અને ખાસ કરીને બાંગ્લાદેશની એક બીજી મોનોપોલી આશાબેન એ પણ હતી કે એ લોકો ગાર્મેન્ટમાં ખૂબ આગળ, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એ લોકોનું ખૂબ સારા રોકાણો છે, ત્યાંના સારું એનું પ્રોડક્શન સારું છે, મટીરિયલ ક્વોલિટી વાઇઝ મટીરિયલ પણ ખૂબ સારું બનાવે છે એ લોકો. તો એ જે વેક્યુમ છે એમાં સુરત અથવા તો ઇન્ડિયાના જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એ લોકો ગાર્મેન્ટમાં કઈ રીતે એસ્ટાબ્લિશ થઈ શકે એમ છે? આ તમે બહુ સારી વાત પૂછી. ગાર્મેન્ટ સેક્ટર જે છે, એકચ્યુઅલી હું પોતે પણ એના પર થોડુંક કામ કરી રહી છું, નાનું મોટું. હજુ શરૂઆત સ્ટેજ પર છે એટલે હું હમણાં કંઈક એની ડિક્લેરેશન નથી કરતી. પરંતુ ગાર્મેન્ટ આપણે ત્યાં હંમેશાથી આપણે વિચારતા હતા કે આપણે બહુ સરસ યાન બનાવીએ છીએ, બહુ સરસ કાપડ બનાવીએ છીએ, તો પછી એને પ્રોસેસ બી કરીએ છીએ. પછી એનો જે ફાઇનલ સ્ટેજ છે ગાર્મેન્ટ, જેમાં કે વેલ્યુ એડિશન થઈ જાય છે અને બહુ મોટો લાભ છે, તે એમાં આપણે કેમ નથી ઉતરતા? તો હું તમને જાણકારી આપીશ કે આપણે બિહારના, જે નેપાલ ને બિહારની બોર્ડર ઉપર, ત્યાં ઘણા મોટા પ્રમાણમાં ગાર્મેન્ટના યુનિટ આવી રહ્યા છે. સાથે સાથે મહારાષ્ટ્રમાં યવતમાલ ને એવા બધા એરિયામાં બહુ મોટા પ્રમાણમાં 800 મશીનોના હાથે એ ટ્રેનિંગ સેન્ટર્સ ખુલી રહ્યા છે. સુરતમાં પણ 2-3 એસ્ટાબ્લિશ્ડ યુનિટ્સ છે જે ગાર્મેન્ટમાં બહુ જ સરસ કામ કરી રહ્યા છે. એટલે આપણે એ આખોનો આખો બિઝનેસ, નહીં તો એટલીસ્ટ એમનો 70-80% બિઝનેસ આપણે એને સુરતમાં અથવા સાઉથ ગુજરાતમાં લાવી શકીએ છીએ. અને બહુ મોટા પ્રમાણમાં આપણા આખા ક્ષેત્રને, અહીંયા આપણા ડાંગમાં પણ ઘણા બધા ગાર્મેન્ટના યુનિટ્સ લાગી રહ્યા છે. એટલે બહુ મોટો સ્કોપ છે, જેમાં એમ્પ્લોયમેન્ટ તો જનરેટ થાય જ છે, પણ વેલ્યુ એડિશન હાથે મેન્યુફેક્ચરરને બી બહુ મોટો લાભ થવા જવાનો છે. અને આપણે તો હબ છીએ ટેક્સટાઇલનું, ફેબ્રિકનું, તો આપણા Yes. માટે તો એ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે આપણે જ બુરકા બનાવીને દુબઈના રૂટથી આખા વર્લ્ડને સપ્લાય કરીએ. જી 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 જી. એટલે ઓવરઓલ જોઈએ તો બાંગ્લાદેશની જે અસ્થિરતા છે એના કારણે કશે ને કશે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સહિત સમગ્ર દેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી એ બંનેને એક મોટી તક છે. અને એમને જો ડેવલપ થવું હોય એ દિશામાં, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને ડેવલપ થવું હોય, નવી પોતાની બ્રાન્ચો ચાલુ કરવી હોય, પોતાના પ્રોડક્શન હાઉસ ચાલુ કરવા હોય, તો શોર્ટ ટર્મમાં એ લોકો ડિસિઝન લઈ અને એનો બેનિફિટ લઈ શકે એમ છે. આ સંજોગોની અંદર બીજું એક આપણે જોઈએ આશાબેન, તો જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના જે રૂટ એના તૂટી ગયા છે બાંગ્લાદેશના, આજે ત્યાં બેકારીની પરિસ્થિતિ છે, યુનિટો બંધ છે, એવા પણ અહેવાલો આવી રહ્યા છે કે એ લોકોનું પ્રોડક્શન ઓલમોસ્ટ હેલ્ડઅપ થઈ ગયું છે, પ્રોડક્શન બંધ છે ત્યાં. તો એ નવા જે સમીકરણો આવશે સામે, ત્યારે એને શરૂ થતા અને વ્યવસ્થિત સેટ થતા કેટલો સમય લાગી શકે? કિરીટભાઈ, બે વસ્તુ છે. મેં જેમ કીધું કે જ્યાર સુધી ટ્રમ્પ સરકાર, કેમ કે આજે વિશ્વમાં રશિયા, ચાઇના અને અમેરિકા, આ 3 પાવર હાઉસીસ છે. અને આજે જ્યારે અમેરિકામાં એક પાર્ટીથી રિપબ્લિકનથી ડેમોક્રેટિક ઉપર, એટલે આખી પાર્ટીમાં ચેન્જ આવી રહ્યો છે, એ લોકોની નીતિઓમાં ચેન્જ આવી રહ્યો છે. સાથે સાથે રશિયા પણ એક અલગ પરિસ્થિતિમાં એન્ટર થઈ રહ્યું છે. આ બાજુ ચાઇના છે, એના પણ સમીકરણો બદલાઈ રહ્યા છે. એટલે આપણે માત્ર બાંગ્લાદેશની પરિસ્થિતિ જોઈને આપણે પેલું કહેવાય ને કે વાદળ જોઈને ઘડો ના ફોડાય. આપણે સૌથી પ્રથમ પાયો છે કે અગર આપણે ગાર્મેન્ટના ક્ષેત્રમાં લીડર બનવું છે અથવા તો એન્ટર કરવું છે, સારા ક્વોન્ટિટીમાં આપણે એક્સપોર્ટ્સના ઓર્ડર લેવા છે, તો જેમ તિરુપુરે પોતાના ટ્રેનિંગ સેન્ટર ખોલ્યા અને આજેની ડેટમાં નિટેડ ગાર્મેન્ટમાં એ લોકો બહુ સારું એક્સપોર્ટ કરી રહ્યા છે, એ જ રીતે સિન્થેટિક ફેબ્રિકના એક્સપોર્ટ માટે, ગાર્મેન્ટ એક્સપોર્ટ માટે આપણે સર્વપ્રથમ ટ્રેનિંગ સેન્ટર્સ ખોલવા પડશે. કેમ કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી લેબર ઓરિએન્ટેડ છે. એમાં તમે કટિંગ સુધી તો આપણે મશીન યુઝ કરી શકીએ, પરંતુ સિલાઈના જેમ જ સિલાઈનું કામ આવે ત્યાં આપણને લેબર જોઈએ, અને સ્કિલ્ડ લેબર જોઈએ, ટ્રેન્ડ લેબર જોઈએ. તો સર્વપ્રથમ આપણે અને આપણી ટેક્સટાઇલ મિનિસ્ટ્રીને એના ઉપર ધ્યાન આપવું પડશે કે આપણે કઈ રીતે ટ્રેનિંગ સેન્ટર્સ ખોલીએ અને વધારેથી વધારે પ્રમાણમાં, ખાસમાં બહેનોને, કેમ કે આમાં જેટલા બહેનો એન્ટર થશે એટલું લાભ થવાનો છે. અને હું એટલે જ એના ઉપર કામ કરી રહી છું કે ગાર્મેન્ટની ટ્રેનિંગના ઉપર બહેનોને કઈ રીતે ટ્રેનિંગ અપાય
કેમ કે એ પોતાનું ઘર છોડીને બી ને ક્ષેત્ર છોડીને બી નથી જતા, એ લોકોની મુવમેન્ટ ઓછી હોય છે, એટલે પછી એ ઇન્ડસ્ટ્રી સ્ટેબલ રીતે ચાલી બી શકે ફ્યુચરમાં. એટલે સૌ પ્રથમ આપણે ટ્રેનિંગ પર ધ્યાન આપવું પડશે, અને પછી સ્કોપ તો નો ડાઉટ સારો છે ને આ એન્ટ્રી પોઈન્ટ પણ સારો છે. એટલે જે એસ્ટાબ્લિશ્ડ ઘર છે એ તો ઓલરેડી મને ખબર છે ત્યાં સુધી એ લોકો એક્સપોર્ટ્સના ઓર્ડર લેવા લાગ્યા છે, પરંતુ જે બીજા એન્ટર કરવા માંગે છે એમને ટ્રેનિંગ ઉપર વધારે ભાર આપવો જોઈએ. જી, તો દર્શક મિત્રો, આ હતા કુમારી આશાબેન દવે, દેશની અને સમગ્ર વિશ્વની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને હાલની બાંગ્લાદેશની પરિસ્થિતિ ઉપર આપણે એમના સાથે વિશદ ચર્ચા કરી, અને તાજેતરની જે વિગતો છે, જે માહિતી છે, એ આપના સુધી પહોંચાડવા માટેનો અમે પ્રયત્ન કર્યો છે. ધન્યવાદ દર્શક મિત્રો. અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આશાબેન, ધન્યવાદ આપનો. ધન્યવાદ કિરીટભાઈ. જી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.